હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મેથી અને ચોખાના પૌવામાંથી મસ્ત મજાના વડા બનાવીને તૈયાર કરીશું। અત્યારે શિયાળો ચાલુ છે, શિયાળામાં લીલી મેથી બહુ સરસ આવતી હોય। લીલી મેથીમાંથી એક મસ્ત મજાની વાનગી બનાવીને તૈયાર કરીશું। ચાલો જોઈ લઈએ મેથી અને ચોખાના પૌવામાંથી બનતા મસ્ત મજાના મેથીના વડાની રેસીપી। હવે મેથીના વડા બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 1 કપ ચોખાના પૌવા લીધેલા છે। આપણે તેને એક વાસણમાં લઈ લેશું અને તેને 2-3 પાણીથી સારી રીતે ધોઈ અને થોડીવાર માટે તેને પલાળી દેવાના છે। હું પાણી ઉમેરી અને તેને સારી રીતે ધોઈ લઈશ। પૌવાને આપણે 2-3 પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। પૌવાને મેં સારી રીતે ધોઈ લીધેલા છે। હવે એમાં થોડુંક પાણી ઉમેરી, બહુ જાજુ નથી ઉમેરવાનું, થોડુંક જ ઉમેરવાનું છે, જેથી કરીને પૌવા સરસ પલળી જાય ને। આપણે પૌવાને આ રીતે સેજ પાણીમાં ડુબાડી દેશું। આપણે સાવ પૌવાને મેશ થાય ને તેવા પલાળવાના છે। આ રીતે પલાળી દીધેલા છે। હવે આપણે આને થોડી વાર સાઈડમાં મૂકી દેશું, જેથી કરી પૌવા સરસ પલળી જાય। હવે મેં અહીંયા 1 કેપ્સિકમ, 2 નંગ ડુંગળી અને 1 ગાજર લીધેલું છે। અડધા કેપ્સિકમનો જ ઉપયોગ કરીશું, આખું કેપ્સિકમ નહીં જોઈએ। હું પેલા ડુંગળીને કટ કરી લઉં અને પાતળી કટ કરવાની છે, બહુ જાડી કટ નથી કરવાની। અને આને વચ્ચેથી પણ કટ કરી લેશું, એટલે 2 ભાગ થઈ જશે। આ રીતે 2 ભાગ કરીને પણ તમે કટ કરી શકો। અને કેપ્સિકમને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું। અને ગાજરને મેં આ છાલ ઉતારી અને આપણે તેને છીણી લેવાનું છે ગાજરને। ને તમે બારીક કટ કરીને ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો, પણ આપણે સેજ છીણી નાખશું એને। આ ગાજર પણ છીણાઈ ગયું। હવે હું અહીંયા 5-6 કળી લસણની લઈશ અને 1 ટુકડો આદુનો ને 1 લીલું મરચું। આ આદુ, મરચું અને લસણ છે ને તેને આપણે ખાંડણી દસ્તામાં નાખી અને સેજ વાટી લેવાનું છે। મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો તે પણ કરી શકો, હું અત્યારે ખાંડણી દસ્તાથી સેજ વાટી લઈશ એને। 1 વાટકો 1 લીલી મેથી લીધેલી છે અને મેં તેને સમારી લીધેલી છે। આપણે તેને એક વાસણમાં લઈ અને ધોઈને સાફ કરી લેશું। આખો વાટકો ભરીને મેથી લેવાની છે, કેમ કે આપણે આજે મેથીના જ વડા બનાવીએ છીએ એટલા માટે। હવે આને હું સારી રીતે ધોઈ લઈશ। હવે અહીંયા હું 1 બાઉલ લઈશ, તેમાં હું અડધો કપ જેટલો ચણાનો લોટ લઈશ। આપણે અત્યારે અડધો કપ લઈએ, પછી પાછું જોશે તો લેશું। તેમાં જે આપણે આ ડુંગળી કટ કરેલી છે ને તે ઉમેરીશું, કેપ્સિકમ અને ગાજર। ચોખાના પૌવા પલાળેલા છે ને તેને સેજ હાથેથી આ રીતે મેશ કરી લેવાના છે। મેસરની મદદથી પણ કરી શકો અને હાથની મદદથી પણ કરી શકો। આપણે આમાં થોડુંક પાણી ઉમેરેલું, તે બધું પાણી ચોખાના પૌવા એટલે સરસ પલળી ગયા છે, એટલે હાથની મદદથી પણ સરસ મેશ થઈ જશે। સાવ એકદમ મેશ પણ કરવાની જરૂર નથી, થોડા થોડા મેશ થઈ જશે ને તો પણ ચાલશે। હવે આ પૌવા મેશ થઈ ગયા છે। આપણે જે આ જે આપણું બાઉલ છે ને તેમાં આ પૌવા પણ ઉમેરી દઈશ। પછી આમાં જે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરેલી હતી ને તે ઉમેરી દઈશ। જે આપણે આ લીલી મેથી ધોઈને સાફ કરેલી છે તે ઉમેરી દઈશું। થોડાક લીલા ધાણા ભાજી હું લઈશ। હવે આપણે બધા મસાલા કરી લઈએ। 1 ચમચી 1 આખી વરિયાળી ઉમેરીશું। 1 ચમચી 1 તલ, સફેદ તલ મેં લીધેલા છે। અડધી ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન હિંગ, 1 ચમચી જેટલું નિમક લઈશ સ્વાદ અનુસાર। ને આમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ। અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ મૂકી દેવાનું। ડો બંધાઈ જાય ને ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય। હવે આપણે આ બધી વસ્તુને આમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે। ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે, તેમાં હું 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ। આપણે આમાં તેલને સારી રીતે મિક્સ કરી લેશું। અને તમને એવું લાગે કે થોડુંક ઢીલું લાગે છે તો તમે ચણાનો લોટ થોડોક ઉમેરી શકો, પણ અત્યારે આપણે માપનું જ છે, કાંઈ ઉમેરવાની જરૂર નથી। પણ ક્યારેક ઢીલું પણ થઈ જાય, પૌવામાં થોડુંક જાજુ પાણીનો ભાગ રહી જાય ને તો ઢીલા થઈ જાય। તો પૌવા જ્યારે આપણે પલાળીએ ને એમાં નીચે પાણીનો ભાગ હોય ને તો આપણે પાણીનો ભાગ એમાં દૂર કરી દેવાનો। આપણો આ ડો બનીને તૈયાર થઈ ગયો છે। સેજ તેલવાળો હાથ કરવાનો છે અને પછી જે આપણે આ ડો બનાવેલો છે ને તેમાંથી વડા વાળી લેવાના। તમારે જેવો શેપ દેવો હોય ને તેવો દઈ શકો। આ રીતે હું બધા વડા વાળી અને તૈયાર કરી, આપણે તેને એક પ્લેટમાં મૂકતા જશું। બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં, એવી રીતની થેપલીનો શેપ આપી દેશું। તમારે જેવો શેપ આપવો હોય તેવો તમે આપી શકો। અત્યારે મેથીનું સિઝન છે, મેથી તો ફૂલ આવતી હોય માર્કેટમાં, તો આ રીતના વડા બનાવીને તમે ખાઈ શકો। સાંજે ડિનરમાં પણ લઈ શકો અને 5-6 વાગે જ્યારે નાની નાની ભૂખ લાગે ને ત્યારે તમે બનાવીને ખાઈ શકો। ફટાફટ બની જાય અને બહુ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય। અને આમાં તમારે જે શાકભાજી તમારા ઘરમાં હોય ને તે તમે લઈ શકો, ના હોય તો સ્કીપ પણ કરી શકો। આ રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો, એ બાને બાળકો પણ લીલી મેથી ખાઈ શકે।
આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. મેં આ રીતે તેને થેપલી બનાવી લીધેલી છે, એકદમ મસ્ત મજાની. તમે અને આસાનીથી વળી પણ સરસ જશે. અને એવું લાગે કે ઢીલું થઈ ગયું છે, તમે થોડોક ચણાનો લોટ પણ ઉમેરી શકો. હવે આપણે આને ગરમ તેલમાં તળી લેશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હું જે આ થેપલી છે તેને આમાં ઉમેરી દઈશ. આપણે આને મીડિયમ ગેસ ઉપર તળવાની છે. એક બાજુથી તળાઈ જાય પછી પલટાવી લેશું. આપણે સરસ આને બંને બાજુથી હલટાવી પલટાવી અને સરસ ક્રિસ્પી થાય ને તેવી તળી લેવાની છે. તમે જો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ઉપરથી અને અંદરથી પણ સરસ કૂક થઈ ગઈ. આપણે એકદમ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ ગેસ ઉપર જ તેને તળવાની છે, જેથી કરીને અંદર પણ સરસ ચડી જાય અને ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જાય. હવે આપણે આ બોલ તળાઈને તૈયાર થઈ ગયા છે અને હું બહાર કાઢી લઈશ. કેવા સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે. હવે આપણે બીજો બેચ પણ તળી લઈએ. આ રીતે આપણે તેલ ઉપર સેજ ઓલું કરી દેવાનું, જેથી કરીને ઉપરથી પણ સરસ તળાવવા માંડે. આપણે એક બાજુથી તળાઈ જાય ને પછી એવું લાગે કે થોડી વાર પછી એકાદ મિનિટ પછી આ રીતે પલટાવી લેશું. ફટાફટ પલટી પણ જશે. જો તમે આસાનીથી પલટી જશે. આ બોલ્સ ત્યારે આપણે તળશું ને ત્યારે તેની એકદમ મસ્ત સ્મેલ આવશે, કેમ કે આપણે આમાં મેથી ઉમેરેલી છે ને, તો મેથીની બહુ સરસ એક સુગંધ આવશે સરસની. પાછું પલટાવી લેશું. અને ગેસ આપણે સાવ ધીમો પણ નથી રાખવાનો, મીડિયમ ગેસ રાખવાનો છે. સાવ ધીમા ગેસ આને કૂક કરશો ને તો તેલ ચડી જશે તેમાં. આ બેચ પણ તળાઈ ગયા છે, તેને પણ હું બહાર કાઢી લઈશ. તમે જોઈ શકો છો કેવા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. એનો કલર પણ સરસ આવી ગયો. મસ્ત મજાની લીલી મેથી અને ચોખાના પૌવાના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત સરસ ટેસ્ટી એવા. તમે જો કેવા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. હવે આપણે આને સર્વ કરીશું. મસ્ત મજાના લીલી મેથી અને ચોખાના પૌવામાંથી બનાવેલા વડા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ટેસ્ટી એવા. મેં તેને મીઠી ચટણી સાથે સર્વ કરેલા. આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી રોજ મળતી રહે. તો મસ્ત એકદમ સરસ ટેસ્ટી ફટાફટ બની જાય તેવા અને એકદમ સરસ ખાવામાં સોફ્ટ એવા મસ્ત મજાના લીલી મેથી અને ચોખાના પૌવાના વડા બનીને તૈયાર થઈ ગયા છે. અત્યારે શિયાળો છે તો શિયાળામાં લીલી મેથી બહુ સરસ આવતી હોય, તો આવી રીતે વડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ મસ્ત રેસીપી છે. અને હું તમને એક ખોલીને પણ બતાવું. તમે જો કેટલા મસ્ત બનેલા છે, એનો કલર કેટલો સરસ છે, ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા. તમે જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત, એકદમ સરસ અંદરથી સરસ સોફ્ટ અને બહારથી સરસ ક્રિસ્પી. અને શાકભાજી તો બધું આપણે આમાં ઉમેરેલું જ છે, શાકભાજીથી પણ ભરપૂર છે. તો મસ્ત મજાના લીલી મેથી અને ચોખાના પૌવામાંથી બનાવેલા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા. તમે જો